છો હલો કેમ છો બધા મજામાં? તો મજામાં હશો ને મસ્તમાં હશે આશા રાખું છું અને બધાને જય માતાજી હર હર મહાદેવ ગુડ મોર્નિંગ. અને હા, આજે તો થંબનેલ ટાઇટલ જોઈને આવી ગયા છો તો એન સુધી બન્યા રહો બરોબર. તો આજે હું ફટાફટ નાહી ધોઈને બસ બધું કરીને નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો બાસ્તો કરીને રેડી થઈ ગયો છું. અને આ બાજુ બે બાયણા વાખી દીધા છે દોસ્તો. આ છોકરા બધા રમી રહ્યા છે અહીંયા અને ધીમાહી વહી ગઈ છે દાડીએ અને હું એકલો છું. મારે થોડુંક કામ છે એટલે. અને આ તમે જોઈ શકો છો સવારે કેવું મસ્ત જોવા મળે છે. અને બીજી વાત તો દોસ્તો એટલી મજા આવે છે ને કે બસ ના પૂછો વાત. આખી રાત પાણી વાળ્યું અને ઊંઘમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને એટલે બહુ મજા આવે છે. અને આ રીતના કંઈક છે. અને દોસ્તો તમે એન સુધી બન્યા રહો અને હું તમને આજે એરંડામાં ખાતર નાખું છું ને એ બતાડવાનો છું. એરંડામાં પાઈ દીધું છે, હવે ખાતર નાખું છું. કારણ ઉરિયા ખાતર પાવાની વાર હોય ને પહેલાં નાખી દેશે, પણ હું પાયા પછી ઉરિયા નાખું છું. અને અહીંયા તમને જીરુંનું દર્શન કરાવી દઉં. પહેલાં તો જીરું પાયા પછી કેવું દેખાઈ રહ્યું છે આ તમે જોઈ શકો છો. આવી જ રીતના બધી જગ્યાએ જોવા મળી જાય છે. અને આખી જમીન પલ્લીને એકદમ લાપસી જેવી થઈ ગઈ છે. બસ તો થોડાક દિવસમાં જીરું આપણને છે ને લીલકારા મારતું જોવા મળશે. તો ચલો, ત્યાં કણે કિંજલી રખડે છે વગર કામની. માં કહેલું કરી વાર એ એ એ એ વાનર જેવું. અને આ જો આ એ શું કરે તું હે? અને આહા કૃષ્ણ એટલે મોહ તો તારા પાવડર પેલો કાલો લાગી રહ્યો. આ જો દોસ્તો આ હે ને છોકરાની રમવાની રીત કેવી મસ્ત મજાની. આ મસ્ત મજાનો રોહણો નીકળ્યો અને બઠા રમવા બાજર્યા. અને આ જો કિંજલ અને ઓલા કણે બકરાને બધાને આલી દીધું છે. તો ચલો હું ફટાફટ કામ પર લાગી જાઉં. આ તો બધા અત્યારે છે ને રમ્યા કરશે અને મારે બહુ કામ છે. હજુ 3 થેલી નાખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો 3 થેલી નથી પણ કે 5 થેલી છે. 1 2 4 ઇધર છે અને એક ઉપર છે, એટલે 5 થેલી અહીંયા છે. અને 3 થેલી મારે એરંડામાં નાખવાનું છે. એટલે ચલો ફટાફટ શરૂઆત કરી નાખું. એરંડામાં તો એક તો બીજી વાત છે કે ઓલી કઈ જાણ જીવત આવે ને મુંડામાં ભરાઈ જાય ને એટલે કઈડ જ કરે. એટલે હું ફટાફટ નાખી દઉં. કેટલી વારમાં નાખી દઉં છું એ કંઈ નક્કી નથી. પણ અહીંયા તમે જોઈ શકો છો કીચડ જ થવાનું છે. આ લીલું કેમ જેવું છે, રાતે જ પાવેલું છે હજુ. અને આવા કંઈક એરંડા છે એટલે આમાં ખાતર નાખીએ કેવી રોનક આવે એ જોવા માટે અમારી ચેનલમાં જોડાઈ જાઓ. વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી નાખો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સાથે ઘંટડીને ઓન કરી નાખો. શું છે તારે હે? આખું ટોપું નહીં પહેલીને આઈડિયા કરે હે? ઈ કરે ગયેલી મોં ફાટી જઈ, બાલ બધું ફાટી ગયેલું ધીમક્યાનું. ટોપો પહેરે દીને જાય રહી ધીમકીને મમ્મી. અને અહીંયા જોઈ શકો છો કૃષ્ણ રમતો ની. હા એ હલો યુટ્યુબ ફેમિલી, તમે જોઈ શકો છો અત્યારે સાંજ પડી ગઈ છે. અને સાંજનું સૂર્યનારાયણ તમને બતાવું. પહેલાં તો ચોકી જશો તમે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને સીધો જ સાંજે કેમ ફરીવાર પાછું આવી ગયું. તો દોસ્તો સાંજે એટલા માટે ફરીવાર લીધું કારણ કે આખી રાત પાણી વાળ્યું હતું અને બપોર સુધી ખાતર નાખ્યું ને બપોરે એટલો બધો થાકી ગયો તો ખાઈને સૂઈ ગયો. અને અત્યારે જાગી અને ચા પીધી અને તમને કીધું હવે ચાલો બતાવી દઈએ સાંજનો માહોલ. તો આ છે 2 થેલી બરોબર. 2 થેલી ને અડધી છે. 3 થેલીમાં અડધી બચી જોઈ શકો છો. આટલું નખાયું છે. ઓલા કણે હતી એ નાખી દીધી અને આ કણે 4 હતી એમાંથી 2 નાખીને એટલે 3 માંથી અડધી બચી. અને તેમાં જો મારી હારે રખડે છે. બકરાને પણ પાણી આપીને બસ એમને ખાવાનું આપી દીધું છે. અને આવો કંઈક સાંજનો માહોલ જોવા મળી રહ્યો છે આવી રીતના. તો ચાલો, મારે હજુ ઓયડીમાં બધું રમણ ભમણ પડ્યું છે. ધીમાઈ બપોરે આવી હતી ખાવા, ખાઈને વહી ગઈ છે. બધા શેઠના બાઈક પડ્યા છે જોઈ શકો છો. શેઠે અત્યારે આવ્યા. રાતે પાણી હાલતું હતું ને દોસ્તો, એના માટે સુઈ ગયો તો સોરી, માફ કરી દેજો, બતાવી ના શક્યો. પણ આખામાં ખાતર આવી ગયું છે એરંડામાં. લીલે નાખતો હતો ને એટલે બહુ થાકી જતો કારણ કે પગ ખુશી જતા હતા ને એવી રીતના બપટીને પડાવતું ને એવું બધું હતું. અને અત્યારે તમને હું રૂમ બતાવું કેવી રૂમની હાલત છે દોસ્તો. આ જોઈ શકો છો. બેકાર હાલત થઈ ગઈ છે આની. જો થઈ ગઈ છે ને. અને આમાં તો તમે જુઓ, આમાં તો અમે રહીએ છીએ પણ તોય આમાં રહેવું ગમતું નથી એવું થઈ ગયું છે. એમાંય માખીઓ તો વધારે થઈ ગઈ દોસ્તો, બહુ માખીઓ થઈ ગઈ. મધમાખી આવી જાય એવું લાગે. અને આ છે માતાજીના ફોટા ને એવું બધું. તો આ બધું હોવું ના જોઈએ, જોઈ શકો છો. આના લીધે, આ ચિકાસના લીધે વધારે માખીઓ આવે છે દોસ્તો. તો આને મારે છે ને
હવે ફટાફટ વાળી દેવું જોઈશે અને તેમાં કામે ગઈ છે તો આટલું તો આપણે કરવું જોઈશે કારણ ભલે આદમીનું કામ હોય કે પછી શું કહેવાય આપણે લાઈફ પાર્ટનર એટલે કે બીબીનું કામ હોય તો બસ બે માણસને સમજીને કામ કરવું જોઈએ અને હું માનું ત્યાં સુધી બૈરાનું કામ હોય કે પછી આદમીનું કામ હોય બે માણાની વચ્ચે જે પણ કામ હોય ને સમજીને કરી લેવું જોઈએ એનાથી થતું હોય તો એ કરી લે મારાથી થતું હોય તો હું કરી લઉં મને ટાઈમ મળ્યો તો હું કરી લઉં એને ટાઈમ મળે તો એ કરી લે બસ ટાઈમની મૂલ્ય વસ્તુ છે તો દોસ્તો ચલો ફટાફટ હું બે રૂમ સાફ કરી તમને મળું દોસ્તો હમું કરતાં કરતાં મારું મોઢું થઈ ગયું કાળું મહેશ અને જોઈ શકો છો આ કચરો આટલો બધો કચરો નીકળ્યો આમાંથી અને આ જો ક્લિયર થઈ ગઈ બે થેલી હતી ને બારી શેઠ મૂકવાડી એટલે મૂકી દીધી અને થઈ ગયું ને અંદરથી કમ્પ્લેટ આવું આપણું કામકાજ છે અને અહીંયા પણ ક્લિયર થઈ ગયું છે પણ લાઇટ નથી બહાર છે પણ અંદર ગલપ નથી એટલા માટે દેખાય નહીં આ જોઈ શકો છો અને ધીમા અહીંયા આવીને એટલે બહાર વાળવાનું ચાલુ કરી નાખ્યું ગરમ પાણી છે અને મારે ત્યાં કણે એક પંપની હજુ દવા છે થોડીક એક પંપની છાંટવાની છે એ છાંટી દઈશ અને ધીમા અહીં દાડીએથી આવીને તો પાછું આ બકરા માટે લઈને આવતી રહી ઓહો હો અને આ વાળા છે કારણ કે આને બી મારી જેમ ગમે જ નહીં દોસ્તો એટલે હે ને એની રીતે એ કામ કરે છે અને આ જોઈ શકો છો આ બકરા માટે લઈને આવી કામે જીતે અને આ ચૂલો તો એ ચૂલાને વાળીને ભરી દીધું છે કમ્પ્લેટ અને આને છે ને બહુ એવું કે બહુ ગોબરું હોય ને તો ગમે નહીં એટલે એને એવું લાગ્યું કે હાલો બહારની સફાઈ હું કરું અંદરની સફાઈ એ કરે છે તો હું કરું બહારની સફાઈ એવી રીતના એ બહારનું ચાલુ કરી નાખ્યું છે અને ધીમાઈ એકલી રમી રહી છે અને આજે તો મારા હાડુને એમ બધા વહી ગયા છે ઓલી વાડીએ જોઈ શકો છો ત્યાં આગળ વાડી છે ને અહીંયા આગળ વહી ગયા છે અને અહીંયા રહેવા વહી ગયા છે અને અહીંયા વવરાઈ દીધા ઘઉં અને એ બ્લોક તમે જોયો છે અમે ઘઉંમાં થોડિયા બાંધવા જતા એ તો અહીંયા વહી ગયા છે અમે બે અહીંયા અને મારા હાડુની બે અહીંયા બરાબર તો ચલો એન્ડ સુધી બન્યા રહો બરાબર હું ફટાફટ એક પંપ દવા છાંટીને પછી મળું બરાબર એ ધીમાહી કામ કરો ચાલો ગરમ પાણી થાય ત્યાં સુધી હું દવા છાંટી આવું લાગી રહ્યા છે 7:30 અને 8 વાગવાની તૈયારીમાં છે અને હું અત્યારે છે ને નાહી ધોઈને સેવા પૂજા કરી અને બસ રેડી થઈ ગયો છું ફાઇનલી અને ધીમા અહીંયા એકણે જમવાનું બનાવે છે ચલો બતાવું આ જોઈ શકો છો હન બાકી સિસ્ટમ સાઈના સિસ્ટમ ही क्या है मारत हाँ टमेटा कोई કસરું પડી રહ્યું એ લો હા લે એલા लोहन अरे वाह 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 ये हमारी सब्जी बन गई लवा हाँ तो आ है टीमका वरी थी भाई जा